ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી દામિનીબેન, ઉપપ્રમુખ સહદેવસિંહ, કારોબારીના ચેરમેન પ્રવીણભાઈ, પક્ષના નેતા સતીશભાઈ, દંડક રાજુભાઈ, પૂર્વ પ્રમુખ નગરપાલિકાના કુલદીપસિંહ, કલ્પનાબેન, સૌ ઉપસ્થિત હોદ્દેદારો, બાંધકામ સમિતિના ચેરમેન પરીક્ષિતશ્રી, ચીફ ઓફિસરશ્રી, શહેર સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી નિશાંતભાઈ, ભાઈ શ્રી સંજયભાઈ, ભાઈ શ્રી રાજદીપકસિંહ, સૌ નગરપાલિકાના સદસ્ય મિત્રો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, એક સારું કાર્ય આજે નગરપાલિકામાં શરૂ થઈ રહ્યું છે. 7.5 કરોડ રૂપિયાના ખર્ચે શહેરમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આજે આવ્યું છે, જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે. આઇકોનિક રોડ અમારા સમયે દરેક શહેરમાં એક ગૌરવપ્રદ આપવામાં આવ્યો હતો. એ સમયે શહેરી વિકાસમાં દરેક નગરપાલિકાએ ગૌરવપથની રચના કરવાની હતી. અત્યારે એના આઇકોનિક રોડ અને ગૌરવપથ નામ આપવામાં આવે છે. ત્યારે ઘાટ દરબારથી લઈને આંબેડકર સર્કલ સુધી, બાબા સાહેબ આંબેડકરના સર્કલ સુધી છે અને એ આઇકોનિક રોડની શહેરની સુંદરતા વધવાની છે. એ રોડ ઉપર આવતા દબાણો આપોઆપ દૂર થવાના છે. બંને સાઈડ ફૂટપાથ આવવાના છે. લોકોને ચાલવાની કોઈ તકલીફ ન પડે એ કાર્યવાહી કરવાની છે. આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે ફૂટપાથ ઉપર પાર્કિંગ કે દબાણ ન થઈ જાય અને ખુલ્લી રહે તો જ એ રોડની શોભા વધવાની છે. આપણે એ રોડ ઉપર જ્યાં જ્યાં ઘર આવતા હોય એમને એક વૃક્ષ વાવીને એ ઘરને દત્તક આપીને એને ઉછેરવાનું પણ સાથોસાથ કાર્ય કરીશું, જેથી શહેરની અંદરથી પસાર થતા આ રોડ ઉપર સમગ્રતયા હરિયાળી છવાયેલી રહે અને એક અલગ પ્રકારનો આનંદ સૌને પ્રાપ્ત થાય, સારું વાતાવરણ પ્રાપ્ત થાય. આજે અહીંયા એક વોટર ટેન્કનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે 5 લાખ લીટરની, અને સાથોસાથ વોર્ડ નંબર 1 અને 2 બંનેને જોડતું એક પાણીના સંપનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે બંને વોર્ડોની અંદર પાણીના પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને વધુ સારી સઘન બનાવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ બંનેના સહયોગથી સરકારમાં ખૂબ સારા કામ ચાલી રહ્યા છે. શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને એમની ટીમ પણ જ્યારે કાર્ય કરી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 7.5 કરોડ રૂપિયા આજે આપણને ફાળવવામાં આવ્યા છે. એ 7.5 કરોડ રૂપિયાના ખર્ચે આ વિવિધ વિકાસના કામોની શુભ શરૂઆત આપણે કરી છે. ધારાસભ્ય વિયેતનામથી આજે આવવાના હતા, પણ એમની ફ્લાઇટ રદ થઈ છે, આવી શક્યા નથી. સાંસદ કોઈ અન્ય કાર્યક્રમમાં રોકાયેલા છે. આપણું કામ છે આપણે શહેરને વધુ સારું, સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવી, અને એ કામમાં એકલી નગરપાલિકા કે એકલા સફાઈ કામદારો કાર્ય પૂર્ણ કરી શકવાના નથી. આપણા સૌનો સાથ, સૌનો સહકાર, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ એ જ શહેરને સારું, સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવી શકશે. ચોમાસાની શરૂઆત થઈ છે, વરસાદ હજી આવ્યો નથી, પરંતુ વરસાદ આવે એટલે વધુ ને વધુ વૃક્ષો આ શહેરમાં કેવી રીતના વાવી શકાય, ક્યાં ક્યાં વાવી શકાય, એનું કાર્ય પણ આપણે શરૂ કરવાના છે. જોગાસર તળાવ ખૂબ સારું, સ્વચ્છ અને સુંદર બની ગયું છે. સાથોસાથ આગામી દિવસોમાં ધાંગધ્રાના તળાવની પણ સુંદરતા વધવાની છે, માનસાગર તળાવની પણ. આવી અનેકવિધ યોજના થકી આ કાર્ય થવાનું છે. એન્ટ્રી પોઈન્ટ ને પણ આઇકોનિક રોડની અંદર સામેલ કરવામાં આવ્યો છે.
ત્યાં આપણો ડમ્પિંગ સાઇટ છે ત્યાંથી લઈને આગળના ખૂણા સુધી આંબેડકર નગરના ખૂણા સુધી આ રોડને આઇકોનિક રોડ સાથે સંલગ્ન કરવામાં આવ્યો છે. હું આંબેડકર નગર રોડના વિસ્તારના ભાઈ બહેનોને કહીશ કે તમે જાતે તમારા દબાણ બધા જ દૂર કરીને જો આગળ આવશો આ રસ્તાને આપણે વધુ સારો પહોળો કરી શકીશું, વધુ સારી રીતે ફૂટપાથની રચના કરી શકીશું. જો અત્યારે આપણે કરવા જઈએ તો અકસ્માત વધે એ પ્રકારની સ્થિતિ છે અને બધાએ ઘર દુકાન બધું બાંધી નાખ્યું છે. તો એ સ્થિતિમાં સ્વેચ્છાએ જો એ લોકો આગળ આવે તો આપણે વધુ સારું કાર્ય કરી શકીશું. ત્રિકોણ બાગ પાસે એવી જ તકલીફ છે જેના કારણે સળંગ રોડ લઈ શકાય નહીં. આ બધા દબાણો દૂર કરીને શહેરની સ્વચ્છ સુંદરતા વધે એમાં વ્યક્તિઓ પોતે પોતાનો સહકાર આપે તો આપણે વધુ સારું કામ કરી શકીએ. આગામી દિવસોમાં ધ્રાંગધ્રા નગરપાલિકા બેન શ્રી દામિનીબેન અને એમની સમગ્ર ટીમ અને ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ પ્લાસ્ટિક હટાવવા માટેની વિવિધ પ્રકારની યોજનાઓ લઈને આવી રહ્યા છે અને એના માટે થઈને સમગ્ર શહેરમાં પણ આપણે ઝુંબેશ સ્વરૂપે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એનો પ્રતિબંધ જે લાદેલો છે એ વાપરવાનું બંધ થાય, સાથોસાથ જાહેરમાં પ્લાસ્ટિકનો કચરો ક્યાંય ન ફેંકે એના માટેની ઝુંબેશ પત્રિકા દ્વારા અને રૂબરૂ આપણે રોડ ઉપર જઈને કરવાના છીએ. ત્યારે એમાં પણ બધા જ લોકોનો કાર્યકર્તાનો સહકાર મળે, ખાસ કરીને વેપારીઓનો સહકાર મળે. વેપારીઓને આપણે જઈએ એક વસ્તુ લેવા જઈએ તો સમજાવીએ, આપણે પ્લાસ્ટિકમાં આપતા હોય તો કઈ પ્લાસ્ટિકમાં નહીં, આપણે શરૂઆત કરીએ ઘરે કાપડની થેલી લઈને જવાની અને સાથોસાથ પ્લાસ્ટિક જ્યાં ક્યાંય અપાતું હોય તો વેપારીને આપણે ટકોર કરીએ કે ભાઈ તમે પ્લાસ્ટિક બંધ કરો, શહેરમાં ખૂબ પ્લાસ્ટિકનો કચરો થાય છે. આવી વિવિધ પ્રકારની જાગૃતિ દ્વારા જો આપણે કાર્ય કરીશું આ રોડની વ્યવસ્થા વધુ સારી બનશે એટલે ટ્રાફિકની પણ વ્યવસ્થા સુધરવાની છે, સાથોસાથ શહેરની સુંદરતા પણ વધવાની છે. તો આવા વિવિધ પ્રકારના કાર્યો લઈને જ્યારે આ ધ્રાંગધ્રા નગરપાલિકાની આજે ખાતમુહૂર્તની શરૂઆત થઈ છે ત્યારે આપણે સૌ સાથે મળીને એ ધ્રાંગધ્રા શહેર કે જે વર્ષોથી સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ શહેર રહ્યું છે એને વધુ સારું શ્રેષ્ઠ શહેર બનાવીએ અને સૌ સાથે મળીને ધ્રાંગધ્રાની માટેની કોઈ આપણી સેવા બજાવીએ એવી સૌને વિનંતી. કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદી બધા જ વિસ્તારને સ્વચ્છ સુંદર રાખવા માંગે છે. શહેરો માટેની આગવી અનેકવિધ નવી યોજનાઓ એમને બધા જ રાજ્યોને આપી છે અને રાજ્ય સરકાર પણ જ્યારે વિવિધ યોજના થકી આટલા મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આપણને આપતી હોય ત્યારે એ ગ્રાન્ટ થકી શહેરોના વિકાસમાં આપણે આપણું સ્વયં યોગદાન આપીએ, એને જાળવવાનો પ્રયત્ન કરીએ. આપણું ગામ છે, આપણું રોડ છે, આપણું શહેર છે, આપણી શેરી છે, જો આપણાપણું લાગુ પડશે તો આપોઆપ આ શહેર સાચા અર્થમાં સ્વચ્છ સુંદર રળિયામણું બનશે. આજે પ્રાપ્ત થતા આ વિવિધ વિકાસના કામો ધ્રાંગધ્રાની સેવાને વધુ સઘન બનાવશે. સૌને ખૂબ ખૂબ અભિનંદન, સૌનો આભાર. ભારત માતા